रखवा चालो श्री नंदजीनी घेर रे। जशोदा घेर श्री कृष्ण जन्मिया हर के आनंद नीलेर रे। चौद भुवन केरा कृष्णानंद श्री गोकुळ आया रे। फुली भरी व्रज सुंदरी गोपी गोवाळ ने मन गाव्या रे। गोपिक सर्व टोळे वळी हरीने वधाववा जाय रे। अंतर घट पोतावळा हरीने जोवानी आश रे। श्री कृष्ण कमळ मुख नी रखवा चालो श्री नंदजीनी घेर रे। जशोदा घेर श्री कृष्ण जन्मिया हर के आनंद नीलेर रे। शांति ने बापा शंखचक्र गदाधर अक्षय पुंडरीकाक्ष पितृमोक्ष प्रदो भव। बोलो पितृ नारायण देव की न पदारविंद मुखारविंदे विनिवेक्षयन्तम् वटस्य पत्रस्य पुटे शयनम् मनसा स्मरामि श्रीकृष्ण गोविन्द हरे मुरारी हे नाथ नारायण वासुदेव जिह्वे पिबस्व घृतमेतदेव गोविन्द दामोदर माधवेति गृहे गृहे गोपवधो कदम्बा सर्वे मिलित्वा समवापयोगं पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति श्रीकृष्ण राधा वरगोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु जिह्वे पिबस्व मृतमेतदेव गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति। बोलो भगवत भगवान की जय। भज गोविंद गोविंद गोपाला भज गोविंद गोविंद गोपाला भज
શ્રી ગિરિરાજ ધરણ કી જય. સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વતીએ નમઃ. શ્રી સદગુરુભ્યો નમઃ. શ્રી શુભોવાચ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ગંગાજીના દિવ્ય કિનારા ઉપર સંત શિરોમણી સુખદેવજી મહારાજ પરમાત્માના પાવનકારી ચરિત્રોનું વર્ણન કરે. રાજા ભગવાનની કથાની અંદર તદાકાર થઈ અને બેઠેલા છે. કાલે આપણે બપોર પછીના ભાગની અંદર ભગવાનનો નંદ ઉત્સવ મનાવવામાં આવ્યો. હૃદયનો જે ભાવ હતો એ પ્રેમ હતો ભગવાનની આગળ રજૂ કરવામાં આવ્યો અને બધાય ભાવ અને પ્રેમથી બોલતા હતા નંદ ગરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ગયા નંદ ભયો જય કનૈયા લાલ હે નંદ ગરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ગયા નંદ ભયો જય કનૈયા લાલ હે યશોદા કો લાલ ભયો જય કનૈયા લાલ કી. યશોદા લાલ ભયો જય કનૈયા લાલ હે ગોકુળ મે આનંદ ભયો જય કનૈયા લાલ કી. ગોકુળ મે આનંદ ભયો જય કનૈયા લાલ હે જય કનૈયા લાલ કી. જય કનૈયા લાલ કી. જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ હે ગોકુળ મે આનંદ ભયો જય કનૈયા લાલ કી. ગોકુળ મે આનંદ ભયો જય કનૈયા લાલ હે જય કનૈયા લાલ કી. જય કનૈયા લાલ આ રીતે ભગવાનનો ઉત્સવ મનાવવામાં આવ્યો. બાબા નંદના આંગણામાં ગોપીઓ ગોવાળો બધા ભેગા થયા. નંદ આત્મા જો ઉત્પન્નો જાત લાદો મહામના આહુ વિપ્ર વેદજ્ઞા સ્થાન સરંકૃત. બાબા નંદના આંગણામાં યાચકો માગવા માટે આવ્યા. ગોપીઓ અને ગોવાળો ભેગા થયા. પેલા ખબર ગોપીને પડી એટલે ગોપીઓ પેલા આવ્યા. ગોપીનો અર્થ ભાગવતમાં બતાવ્યો છે. ગોપી ઇન્દ્રિય સા ગોપી. જેની બધી ઇન્દ્રિયોમાં ભક્તિનો રસ ભરેલો હોય એને ગોપી કહેવાય. ગો એટલે જ્ઞાન, ગો એટલે ભક્તિ, ગો એટલે વૈરાગ્ય, ગો એટલે ભગવાન શ્રી કૃષ્ણની આંખ, ગો એટલે ગાય. એના જુદા જુદા આ 9 અર્થો બતાવવામાં આવ્યા. એ સાડી પહેરે તો ભલે, પેન્ટ પહેરે તો ભલે, ધોતી પહેરે તો ભલે, જેના હૃદયમાં ભાવ જાગે એને ગોપી કહેવાય. અને બધા ગોવાળો આવીને બોલે છે બાજે બાજે રે બધાઈ મૈયા તોરે અંગના. 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 મૈયા તોરે અંગના, મૈયા તોરે અંગના. મૈયા તોરે અંગના. મૈયા તોરે અંગના. બાજે બાજે રે બધાઈ મૈયા તોરે અંગના. કે બાજે બાજે રે બધાઈ મૈયા તોરે અંગના. તોરે અંગના, મૈયા તોરે અંગના. મૈયા તોરે અંગના. મૈયા તોરે અંગના. બાજે બાજે રે બધાઈ મૈયા તોરે અંગના. કે બાજે બાજે રે બધાઈ મૈયા તોરે અંગના. બાજે બાજે રે બધાઈ મૈયા તોરે અંગના. બાજે બાજે રે બધાઈ મૈયા તોરે અંગના. આ રીતે બાબા નંદના આંગણામાં બધા ભેગા થયા. ભગવાન ગોકુળમાં પધાર્યા. ગો એટલે ઇન્દ્રિય, કુલ એટલે સમૂહ. ઇન્દ્રિયોનો સમૂહ એને ગોકુળ કહેવામાં આવે છે. એ રીતે ભગવાન ગોકુળની અંદર પધાર્યા. બધાને અનેક જાતનો આનંદ થવા લાગ્યો. નંદ કોને કહેવાય, યશોદા કોને કહેવાય? જે બીજાને આનંદ આપે એને નંદ કહેવાય. બીજાને યશ આપે એને માં યશોદા કહેવાય. આજે સારું કામ થાય એટલે ઊંચી આંગળી કરે અમે હતા તો થયું. ના, તમે ન હોય તો વધારે સારું થાય. તમે યશ પરમાત્માને આપો, તમારા ભગવાનને આપો. અને આ ભટ્ટ કુટુંબ પરિવાર, હસુભાઈ, ઘનશ્યામભાઈ, નીરુબેન, એમના પરિવારના સભ્યો જે આ પૈસાનો ખર્ચ કરે, પૈસા તો બધા પાસે છે, પણ ભગવાન અર્થે જે ખર્ચ કરવામાં આવે એનો અલૌકિક ફળ ભગવાન તમને મને આપે છે.
આપણા ઘરમાં રૂપિયા આવે એટલે હું તમે બહુ રાજી થઈ. પૈસા એટલે રાજી થઈ ને. ઈ પૈસાને કોઈ દી પૂછ્યું છે કે તું રાજી છો એમ? પૈસા આવે એટલે હું તમે રાજી થઈ, પણ ઈ પૈસાને તો ક્યારેક પૂછજો કે ભાઈ તમે રાજી છો કે નહીં. પણ લોભિયાના ઘરમાં નાણું આવે ઈ દબાવી બેસે. તમે એક ગણું વાપરો, ભગવાન 1000 ગણું આપશે. જો ભરોસો હોય ભગવાન ઉપર તો આ બને ત્યાં સુધી ના બને. જે આનંદ આવે ને નંદ કહેવાય, બીજાને યશ આપે એને માં યશોદા કહેવાય. એના પૂર્વ જન્મને પુણ્ય હતી. ભાગવતમાં બતાવ્યું છે અને જન્માંતરે પુણ્ય તદા ભાગવતમ લભેત. આપણા ઘણા બધા જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે ભાગવતના દર્શન થાય, અને એની કરતા વધારે પુણ્ય થાય ત્યારે કથા સાંભળવા મળે. પણ કેવી કથા? અજ્ઞાનમ વિદ્વંસ કોટિ સૂર્ય સમપ્રભ સુદાખ્યાયી કથા સારા મમ કર્ણ રસાયણમ. આપણા અજ્ઞાનતાને દૂર કરે, જ્ઞાનને પ્રગટાવે એની કથા કહેવાય. કથાનો ઊંધો અર્થ કરો, જન્મો જન્મના થાકને ઉતારે એને કથા કહેવાય. પણ કથા સાંભળવામાં ભાવ જોઈએ. હમણાં ચાલો ભાવ જોઈએ, પ્રેમ જોઈએ, લાગણી જોઈએ, ત્યારે ભગવાનની કથામાં આપણને આનંદ આવે. જે આનંદ સંત ફકીર કરે, જે આનંદ સંત અને ફકીર કરે એ આનંદ હું તમે કરી શકતા નથી. જય હો. ભગવાન આવે ત્યારે હર્ષ ન થાય, ભગવાન આવે ત્યારે આનંદ થાય. ભગવાન આવે ત્યારે સુખ ન થાય, હર્ષ ન થાય, પણ આનંદ થાય. બહુ સુખ હોય તો ક્યારેક દુઃખ આવશે, બહુ હર્ષ હશે તો ક્યારેક શોક કરવાનો વારો આવશે, પણ બહુ આનંદ હોય એમાં પરમાનંદ પડે છે. સંતોને પૂછો કેમ બાપુ? કે પરમાનંદ. આનંદની યોગ થવા વાળો બને. એટલે આજે ભગવાન ગોકુળમાં પધાર્યા, બધાને આનંદ છે, આમાં સુખ નહીં, હર્ષ નહીં. વાલા ભાઈ બહેનો, આનંદ થાય. અને આનંદ થાય જ્યાં મારા તમારા ભગવાન ઘનશ્યામ પધારે છે ત્યાં સુધી પ્રભુ ન આવી શકે. પણ પૂર્વ જન્મના પુણ્ય વગર આ ભક્તિ ન આવે. મારે તમારે ભક્તિ કરવી છે, હરિના ગુણગાન ગાવા છે, પણ ઓલા જન્મના પુણ્ય હોય તો થાય. હવે દ્રોણ અને યશોદા પૂર્વ જન્મની હતા. બાબા નંદ ઈ પૂર્વ જન્મમાં દ્રોણ નામના ઋષિ હતા અને માં યશોદા ધરા હતા. પણ સાધુની કુટિયામાં આજે જેમાં તો કાલની ચિંતા નહોતા કરતા. આપણે ઘણું બધું છે પણ આગળની ચિંતા કરીએ છીએ નહીં. આ ચિંતા નતા કરતા. તમે બહુ ભગવાનની ભક્તિ કરો એટલે ભગવાન પરીક્ષા કરવા આવે. એમને બેઠા રોજ પરીક્ષા ન કરવા થાય. કાલે સવારે વેલા 4 વાગે ઊભા થાવ, નાઈ ધોઈ ધોયેલા વસ્ત્ર પહેરો, ઠાકોરજીની પૂજા કરો, હાથમાં માળા લ્યો, જે ભગવાનને માનતા હોય એના મંત્ર બોલો. માળા ફરે અને કામ યાદ આવે. એ માળા નીચે મૂકો એટલે કાંઈ નો યાદ આવે. અખતરો કરી જોજો કાલે. માળા ફરે એટલે કામ યાદ આવે. હજી દૂધવાળો નો આવ્યો, પેલું કામ બાકી રહી ગયું. ભગવાન માળા પૂરી થવા દેતા નથી. મનના દેવતા સૂર્યનારાયણ છે, બુદ્ધિના દેવતા ચંદ્રમા છે. મન અને બુદ્ધિ એક બને ત્યારે વિચારો પવિત્ર બને. પણ ભગવાન આપણા મન બુદ્ધિને એક બનવા દેતા નથી.
ઋષિ ગામમાં ભિક્ષા માંગવા માટે ગયા. પરમાત્મા પરીક્ષા કરવામાં આવે. ભગવાન બ્રાહ્મણ બન્યા, માં લક્ષ્મી બ્રાહ્મણી બન્યા અને હારે નાનું બાળક. આ બ્રાહ્મણના દ્વારમાં આવીને બોલ્યા, ભિક્ષા દેહી મમ, મને ભિક્ષા આપો. માં બહાર નીકળ્યા. એના જીવન ચરિત્રમાં આવ્યું, માં ધરા બહુ રૂપાળા હતા, પણ એને ભગવા કપડા પહેરેલા હતા, ગળામાં તુલસીની માળા હતી. એ સિવાય કોઈ અલંકારો નહોતા. તમારામાં સારા સંસ્કારો હોય, તમારામાં ગુણ હોય તો અલંકારો પહેરવાની જરૂર. તમારા ગુણ જ અલંકાર છે. બુદ્ધિ અને ગુણ, સારા વિચારો એ આપણા અલંકારો છે. સોના રૂપાના દાગીના પહેર્યા હોય પણ વિચારો નબળા હોય તો એનો કોઈ અર્થ નથી. એને કીધું, બાબા કુટિયામાં પધારો. દર્ભના આસન નાખી દીધા. પીવા માટે જલપાત્રમાંથી જળ આપ્યું. પણ આજે ઋષિ મોડા પડ્યા ઘેરે આવવામાં, કારણ કે ભગવાનને પરીક્ષા કરવી છે ને. મોડા પડ્યા. એને કીધું, માં 12 વાગવા આવ્યા છે, જલ્દી કરો, કામને ના પાડો. ત્યારે એને કીધું, નહીં, ના નો પડાય. આંગણે આવેલા અતિથિનો સત્કાર થવો જોઈએ. મહેમાન આવે ને આપણે આવો આવો કરીએ, પ્રેમથી પાણી પાઈએ તો આપણે ધરાઈ જાય. પણ હવે મોઢા બગાડો તો કવિ કાવ્યની ભાષામાં કીધું છે, હેજી તારા આંગણિયા પૂછી, કોઈ આવે એને મીઠો આવકારો આપજો. માણસને જ્યાં માણસ ના આવે તારા રૂપાળા દિવસો ભણે. માણસને જ્યાં માણસ નથી આવતો, મહેમાનો આવે તો રાજી થજો. પણ બહુ અઘરું છે ભાઈ. વેકેશન પડે, આપણે બહારની ટિકિટ લઈ લીધી હોય, જવાની તૈયારી કરે, તો મોહાળમાંથી ભાણિયા આવે તો હા મોટું ન વગાડો, રાજી થાવ. મેં આવે ને ખેડૂત રાજી થાય. એ મહેમાન શબ્દનો છંદી છૂટી પાડો કે મહેમાન આવીને રાજી થાય. માણસને ત્યાં માણસ ના આવે, તમારા રૂપાળા દિવસો બાકી અને આવે છે. અને એ દિવસો પૂરા થઈ જતો અને આ બાજુ ભગવાન આંગણામાં રમે છે, ગોપીઓને ગોવાળો આવે, ભગવાનને જગાડે છે. પુરાણોમાં બતાવ્યું, સવારમાં પહેલું કામ ભગવાનની પૂજાનું કરો. કર્મ કોઈથી છોડતા નહીં. કર્મણ એવા અધિકારાસ્તે મા ફલેષુ કદાચન. ગીતાજી. કર્મ કરો એટલે ભગવાન ફળ આપવા માટે બેઠા છે. પણ વાલા ભાઈ બહેનો, કર્મ કરવું પડે. હવે આપણું કર્મ શું? તમે નાઈ ધોઈ 2 હાથ જોડીને માથું નમાવો, પૂજા પૂરી થઈ ગઈ. આ તો સાધુ બ્રાહ્મણોને બીજું કાઈ કામ નથી, એટલે અમે કલાકે બેઠા રહી. પણ આજે 1 માળા કરો, કાલે 2 માળા કરવાની ઈચ્છા થશે. જેમ બાજરાનો રોટલો ચાવો એમ મીઠો લાગે, એમ હરિના ગુણગાન ગાવ તો પ્યારા ભાઈઓ બહુ મીઠું લાગશે. જો અમે કાઈ કરતા નથી, મોજ કરી દીધી. શું કામ? તમારે નાની એવી પેપરમાં જાહેરાત આપી હોય તો 5000 થી ચાલુ થાય. નાની એવી જાહેરાત. હવે અમે કાયમને માટે હરિના ગુણગાનની જાહેરાત કરી તો ભગવાન રોટલો ન આપે. પણ ભરોસો જોઈ, વિશ્વાસ હોય છો વિશંભરમાં તો ભગવાન સામે બેઠો છે. પણ જો વિશ્વાસ ના હોય વિશંભરમાં તો મારું તમારું કાઈ ન ચાલે. ત્યારે એને કીધું, બાબા તમે થોડીક વાર રોકાઓ, હમણાં મારા પતિદેવ આવશે ભિક્ષા લઈ, તમને હું ભોજન કરાવીશ. પણ ઋષિ બહુ મોડા પડ્યા. જો ભગવાન પરીક્ષા કરે છે ને, બહુ મોડા પડ્યા. અને આ બાજુ માએ વિચાર કર્યો કે સાધુ બ્રાહ્મણો ભૂખ્યા જાય એ બરાબર ન ચાલે.
એટલે વેપારીની દુકાનમાં સીધું લેવા માટે જાય છે. વેપારીની દુકાનમાં સીધું લેવા જાય અને વેપારીને કીધું ભાઈ 3 જણા ભોજન કરે એટલું તમે સીધું બાંધી આપો. 3 જણા ભોજન કરે એટલે સીધું બાંધી આપો. વેપારીએ સીધું સામાન પેક કરી માતાની જોડીમાં આપ્યા. ભગવા કપડામાં લેવામાં આવ્યો. જ્યાં તૈયારી કરી એટલે વેપારી કે માં મૂલ આપો. મૂલ એટલે પૈસા આપો, કારણ કે પૈસા વગર કોઈ પણ વસ્તુ મળે. મૂલ આપો અમને પૈસા આપી. ત્યારે માં ધરા બોલ્યા ભાઈ મારા પતિદેવ ગામમાં ભિક્ષા લેવા માટે ગયા, આવશે એટલે તમારા પૈસા આપી જાય. ત્યારે વેપારી બોલ્યો કે એના બદલામાં કાક આપવું પડે. બસ એના બદલામાં એને કીધું મારા શરીર ઉપર નજર કર, તને જે સારું લાગે હું આપી દઉં. માએ ભગવા કપડા પહેર્યા હતા, ગળામાં તુલસીની માળા હતી, હાથના કાંડામાં પણ તુલસીના બેરખા પહેરેલા હતા. પાપી વેપારીની નજર માની છાતી ઉપર પડી અને માં સમજી ગયા. હાથમાં હથિયાર લઈ છાતીનો ભાગ કાપી વેપારીની દુકાનમાં મૂકી દીધો. લે જેના ઉપર તારી નજર પડી. માં પોતાના આશ્રમમાં આવ્યા. રસોઈ પકાવવામાં આવી. બ્રાહ્મણના રૂપમાં ભગવાન હતા, માં લક્ષ્મી હતા, નાનું બાળક હતું. બધાના થાળીમાં ભોજન પીરસવામાં આવ્યું અને બ્રહ્માર્પણના મંત્ર બોલાના. બ્રહ્માર્પણમ બ્રહ્મવિ બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતે બ્રહ્મણેન તેન ગંતવ્ય બ્રહ્મ કર્મ સમાધિના. તમે ભોજન કરવા બેસો ત્યારે ભગવાનને પેલા અર્પણ કરાય. ખાવામાં ઉતાવળ ન કરતા ભગવાનને અર્પણ કરી ભોજન કરો. એ પ્રસાદ બની જાય અને પ્રસાદ પેટમાં જાય તરત પાચન થાય. અને ઓલું છે ને એ પાચન થતું નથી. ભગવાનનો પ્રસાદ આરોગો. ત્યારે ભગવાને નજર કરી માં તારી છાતીમાંથી લોહી નીકળ્યો. ત્યારે માં ધરાએ જવાબ આપ્યો. વેપારીની નજર આમાં પડી. જ્યાં ભગવાને સામું જોયું એટલે શરીર કંચન જેવું બની ગયું અને ત્રિલોકનો નાથ ચતુર્ભુજ રૂપ ધારણ કરી અને દર્શન આપે છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. અને માને કહેવામાં આવ્યું માં વેપારીની દુકાનથી તારી ઝૂંપડી સુધી જેટલા લોહીના ટીપા પડ્યા એટલા દિવસ હું તારી છાતીએ સ્તનપાન કરીશ. એટલા માટે આ મથુરામાં જન્મા અને ગોકુળમાં આવ્યા. મથુરામાં જન્મા અને ભગવાન ગોકુળમાં આવ્યા. 11 વર્ષ અને 52 દિવસ ગોકુળમાં આવ્યા. અને આ પરમાત્મા માતા પિતાને જેલમાં પૂરી અને નંદ ઘેર કરતો આનંદ કહો ઈ સાવરાનો કોણ કરશે ભરોસો. માતા પિતાને જેલમાં પૂરી નંદ ઘેર કરતો આનંદ કહો ઈ સાવરાનો કોણ કરશે ભરોસો. પણ આ પૂર્વ જન્મનું પુણ્ય વેપારીની દુકાનથી જેટલા ઝૂંપડી સીધી ટીપા પડ્યા 11 વર્ષ અને 52 દિવસ ભગવાન ત્યાં સ્તનપાન કરવામાં આવ્યું. ભરોસો રાખો ભગવાન ઉપર તો મારું તમારું ઈશ્વર કલ્યાણ કરે. હસુભાઈ કહેતા હતા દાદા પૂરું તો થઈ જાય ને, પિતૃ તો આવી જાય ને, પણ એક વાત બરાબર યાદ રાખજો, જેના પિતૃ મોક્ષ પામ્યા હોય એની પાછળ કથા થાય. હું નથી બોલતો, અમારું પુરાણ બોલે છે. જેના પિતૃ મોક્ષની ગતિ પામ્યા હોય એની પાછળ કથાઓ થાય. પણ જે અવગત્યા હોય ના કથાના મુહૂર્ત લોટ અટકી જાય છે. કેમ કે અમારા દાદા ગુજરી ગયા, અમારા પાડોશી ગુજરી ગયા, ન થાય. આ બહુ અઘરું છે. આ બાજુ માને દર્શન આપવામાં આવ્યા. ગોપીઓ આવી ભગવાનને જગાડે છે. જાગીએ ગોપાલલાલ જનની બન જાઈ ઉઠો મેરે આનંદ કંદ રજની કો તિમિર ભયો. જાગીએ ગોપાલલાલ. એ ભગવાન તમે જાગો. એટલે ભગવાન જાગ્યા. મુખ છે પટ દૂર કયો શ્રી યશોદા કો દર્શ દિયો ઓર દધી માખન માગ લિયો. ભગવાન જાગ્યા. મોઢા પરથી કપડું દૂર કર્યું, માને દર્શન આપ્યા અને બોલ્યા લાવ દહીં અને માખણ. એટલે અમારા વૈષ્ણવ સંપ્રદાયમાં નિયમ છે કે ભગવાનને જમાડતા પહેલા બાલભોગ તૈયાર રખાય. ભગવાનને જમાડી તૈયાર કરવા ન બેસાય. પણ પુષ્ટિ સંપ્રદાયના નિયમ જાણતા હો તો તમને ખબર હોય. પછી તમે બોલો અમે એટલી કથા કરીએ અને એટલું પૂજા કરીએ, ભગવાન અમારી સામુ કેમ જોતા નથી?
તમે ખોટી પૂજા કરો. હરિનો માર્ગ છે સુરાનો નહીં કાયરનો કામ. ભગવાનની ભક્તિ કરવી ઈ તો ખુલ્લા પગે ઉઘાડી તલવાર ઉપર ચાલવા જેવું અઘરું છે મારા ભાઈ બહેનો. આ બહુ અઘરું બતાવવામાં આવ્યું. તો મારા ને તમારા ઈશ્વર પરમાત્મા આપણું કલ્યાણ કરી. જ્યાં સુધી કલ્યાણ ન થાય ત્યાં સુધી કલ્યાણ સુરસ્ય ધારા. રાજા રામ 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 સીતા રામ રામ રામ. ભગવાનને ભજો જ્યારે ભાવ લાવો, પ્રેમ લાગો. પ્રેમ વગર ભગવાન રાજી થાય નહીં. પ્રભુ પૈસા નથી માંગતા, ભગવાન પ્રેમ માંગે છે. પૈસા તો બધાની પાસે છે, પણ પ્રેમ લઈ આવો, ભાવ લઈ આવો, ઈ બહુ અઘરું છે. ભાવ લઈ આવો તો ભગવાન રાજી થાય. ત્યાં સુધી મારા ને તમારા ઈશ્વર રાજી ન થાય. અને આને માને પાવન બનાવવામાં આવ્યા. ભક્તિનો માર્ગ બહુ અઘરો બતાવવામાં આવ્યો. ભગવાન જાગ્યા. ભગવાન મેવા મીઠાઈ માંગતા નથી. તમે જે કાંઈ અર્પણ કરો એ ભગવાન સ્વીકાર કરી. 252 વૈષ્ણવોની વાર્તામાં એક પદ્મનાભ નામના વૈષ્ણવ થઈ ગયા, પરમ ભગવતીય. સવારમાં ઠાકોરજીની પૂજા કરે, પૂજા કરી બાલભોગ રાજભોગ બધું લગાવે. બપોરના ટાઈમ થયો. પદ્મનાભ એના ધર્મપત્નીને કહેવામાં આવ્યું, ભંડારી રાજભોગ તૈયાર કરો. ત્યારે એમના પત્ની એટલે ભંડારી બોલ્યા, હે નાથ, ઘરમાં કઈ છે નહીં, ઠાકોરજીને ભોગ શેનો લગાવશો? ત્યારે પદ્મનાભ બોલ્યા, તપાસ તો કરો, મારો નાથ બહુ દયાળુ છે, કાંઈક હશે. એણે કીધું, ઘરમાં ચણા પીડ્યા છે. બોલો, ભગવાનને ચણા ધરાય. 252 વૈષ્ણવની વાર્તામાં આ કથા આવે છે. એણે કીધું, મારા નાથે જે આપ્યું એ ભગવાનને આપવાનું. આજે બીજાને ઘેરે જમવાનું હોય તો ઠાકોરજીને એક વાટકી દૂધ ધરાવે, પડિયામાં એક સાકરના 2-3 ટોપ મૂકે, તુલસી દળ ધરાવે. ત્યારે ઉપરવાળો વિચાર કરે કે મારે 24 કલાક એક દૂધના કટોરા ભેરું રહેવાનું છે, બીજું કાંઈ આ લોકો આપવાના નથી. અને આપણે કોકને ઘેરે બહાર જમવાનું હોય, પછી ચૂલો પેટાવાય હગમડે છે ને. એટલે ભગવાન વિચારે, મને કાંઈ ના આપ્યું એટલે આપણે ટાઇફોઇડ કરે, કાં મેલેરિયા થાય. ડોક્ટરે કે અઠવાડિયું સુધી તમારે કાંઈ લેવાનું નથી. બોલો, એક દિવસ ભગવાનને ભૂખ્યા રાખ્યા તો આપણો આરતીનો વારો આવ્યો નહીં. તમે જમો એ પહેલા તમારા ઈષ્ટને જમાડો. દાળ અને રોટી હોય તો ભલે, સૂકી રોટી હોય તો ભલે, ભગવાન આરોગવા માટે તૈયાર જ છે. અને આ ચણાને પાણીમાં પલાળવામાં આવ્યા, એની ફોતરી દૂર કરવામાં આવી, દોણાની અંદર ચણા પધરાવ્યા, એમાં તુલસીજી પધરાવ્યા, બાજુમાં જારી ભરીને મૂકી. અને વૈષ્ણવ પ્રાર્થના કરે છે, હે નાથ, અને રાજભોગ મારી લેજો. અને ભગવાને ચણાને રાજભોગ મારી આરોગવામાં આવ્યો. બીજો દિવસ થયો. કીધું, ભંડારી રાજભોગ તૈયાર કરો. ત્યારે બોલ્યા, નાથ, કાંઈ છે નહીં, કાલે તો ચણા ધર્યા. ઈ કે તપાસ તો કરો. તપાસ કરતા કરતા ખબર પડી કે કાલે ચણા ધર્યા એની ફોતરી પડી છે. બોલો, આ ધરાય? હું તમને બધાને પૂછું, આ ધરાય? ત્યારે પદ્મનાભ વૈષ્ણવ બોલ્યા, કાંઈ વાંધો નહીં. ફોતરી દૂનામાં પધરાવી, એમાં તુલસીજીનો પાન મૂક્યો, જારીજી ભરી મૂકી, આડો ટેરો કરવામાં આવ્યો. અને વૈષ્ણવ બોલ્યા, હે નાથ, અને શ્રીખંડ માની લેજો. જ્યાં આમ કરી ભગવાનને ભોગ લગાવ્યો. પણ ભગવાન જમે ત્યારે એક ગાયત્રી મંત્રની માળા કરાય. એક ગાયત્રી મંત્રની માળા પૂરી થાય ત્યાં સુધી ભગવાન જમી લેતા નથી. આજે તો મેં એવાને જમાડતા જોયા, એક હાથમાં થાળી, બીજા હાથમાં ટંકોરી. ભગવાન જમી ગયો. બોલો, જમી લે. તમને કેટલી વાર લાગે છે? એટલે આપણા ભગવાનને વાર લાગે નહીં.
જાદુ કાઈ એક ગાયત્રી મંત્ર કરો 12 મિનિટ થાય 12 મિનિટ ભગવાનને જમતા વાર લાગે જ્યાં પૂજા પૂરી થઈ તેરો ખોલવામાં આવ્યો દોનામાં તપાસ કરી એ ચણાની ફોતરી શિખંડ બની ગયા મગજમાં ભેસ કથા એ ચણાની ફોતરી શિખંડ બની ગયા અને નાથી કહેવાનું કે ભરોસો હોય ભગવાનમાં તો ભગવાન દૂર નથી મારે જોવો છે તને પણ તું દેખાતો નથી આપણે જોવો છે ભગવાનને મારે જોવો છે તને પણ તું દેખાતો નથી આજ કરી લે ફેસલો આજ હું નથી કાતું નથી બોલો ભગવાનને ન આવવું પડે ભગવાન આવવા માટે તૈયાર છે પણ આપણી યાકીનતા નથી 100 રૂપિયા ચલાલાની બજારમાં લઈને ખરીદી કરવા જાવ તો બહુ નાના પડે બોલો આ મોંઘવારીમાં આવે પણ ઈ રૂપિયાનું ન્યા કાઈ ના આવે આયા બહુ મોટા લાગે ઈશ્વરને આપવાનો વારો આવે ત્યારે પ્રેમ અને ભાવથી આપજો મારો નાથ 1000 ગણો આપશે ત્યારે આપણે ગણી પણ શકવાના નથી પણ આપવાનો વારો આવે ત્યારે બધા આનંદ ભવનના આંગણામાં આવ્યા અને પરમાત્માને જગાડે છે પરમાત્માને જગાડે છે નંદ ભુવનના આંગણિયામાં બાળક રમતું દેખું રે નંદ ભુવનના આંગણિયામાં બાળક રમતું દેખું રે પોતાનું પ્રતિબિંબ નિહાળે સંભ્રમ સાથે રડતા રે પોતાનું પ્રતિબિંબ નિહાળે સંભ્રમ સાથે રડતા રે પોતાનું પ્રતિબિંબ નિહાળે સંભ્રમ સાથે રડતા રે પોતાનું પ્રતિબિંબ ભુવનના આંગણિયામાં બાળક રમતું દેખું રે નંદ ભુવનના આંગણિયામાં બાળક રમતું દેખું ભગવાન રમે છે આંગણામાં દેવાંગનાઓ બધાય આવે છે દર્શન કરવા માં યશોદા પાસે દરેક દેવતાઓ આવ્યા દેવાંગનાઓ આવી અને કવિ કાગે લખ્યું છે મારી તારા કેલેલા જન્મની કમાણી આજ તારી છાસુની ભીખ માગે બ્રહ્માણી કરમાં કુરડી લઈ સામી ઊભી ઇન્દ્રાણી કુરડી એટલે ગામડાનો શબ્દ છે તમે સમજી શકો કે માટીનું વાસણ કરમાં કુરડી લઈ સામી ઊભી ઇન્દ્રાણી આજ છાસુની ભીખ માગે બ્રહ્માણી સાસ લેવાને બાને દેવાંગનાઓ આવે દેવતાઓ આવે તમારા ભાગ્ય સારા હોય ને તો આપડા હગા થઈ જાય પણ ભાગ્ય નબળા હોય તો બોલે અમારે હગા છે પણ બહુ નજીકના નહીં તમે થોડાક રૂપિયા આવી જાય થોડુંક આવી જાય તરત કે બસ અમારા નજીકના છે પણ હું બધાને કહું છું સગાને મિત્ર ન બનાવો પરમાત્માને મિત્ર બનાવો ઈ કોઈ દી દગો નહીં દે દગો તો આપણે દેવાના છીએ બોલો ભગવાન કોઈ દી દે ઈશ્વર કોઈ દી દગો ન દે એને મિત્ર બનાવો એને ભાગીદાર બનો તમારા નાના બાળકને અરીસો બતાવો એટલે અરીસાને હાથ લગાડી એ પરમાત્મા અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોવે અને રડે છે કે આ બાળક અરીસામાં ઈ મને બોલાવી આપો મારે એની હારે રમવું છે બોલો આવે બાળકને એટલે અમારા પુષ્ટિ સંપ્રદાયમાં નિયમ છે ઠાકોરજીની પૂજા પૂરી થાય એટલે ઠાકોરજીને ગુંજા માળા ધરાવાય ગુંજો એટલે ચણોઠીની માળા ચણોઠીની માળામાં 3 રંગ લાલ સફેદ અને કાળો એમ રજોગુણ તમોગુણ સત્વગુણ તે પરમ બની જાવ શ્રીગારો પૂરા થાય છેલ્લે ગુંજા માળા ધરાવાય અને ગુંજા માળા ધરાવ્યા પછી કાંઈ ધરાવાય નહીં જ્યાં સુધી ગુંજાની માળા ન ધરાવો ત્યાં સુધી ભગવાનના
અલંકારો અધૂરા રહે છે એ પ્રમાણે બતાવવામાં આવ્યું. એટલે ગુંજામાળા આપણે ધરાવવાની અને આ પોતાનું પ્રતિબિંબ કહેવા નહીં. એટલે પૂજા પૂરી થાય થોડું લક્ષ્ય આપો. એ અરીસો તમારે ભગવાનને બતાવાય. જે વૈષ્ણવ ભાઈ બહેનો છે એને બરાબર ખ્યાલ હોય ભગવાનની પૂજા પૂરી થાય એટલે ઠાકોરજીને અરીસો બતાવવાનો હોય અને એ બતાવેલો અરીસો તમારે છાતીએ લગાડવાનો. છાતીએ એટલા માટે લગાડવાનો, હે નાથ, જે અરીસામાં તમારું રૂપ એ અમારા હૃદયમાં પધારે. આવો ભાવ છે. પણ ગમે એમ પૂજા કરો તો મારા ને તમારા ભગવાન આ પરમાત્મા રાજી થતા નથી. ભગવાનને રાજી કરવાને માટે મારે તમારે આ કરવું પડે. બાબા નંદના આંગણામાં દહીં દૂધ માખણ ઉડાડવામાં આવ્યું. પુરાણમાં તો એટલું બધું લખ્યું છે કીચડ જામી ગયું. કીચડ જામી ગયો એટલું બધું ઉડાડવામાં આવ્યું. ગોવાળિયાઓએ દહીં દૂધ નથી ઉડાડ્યું, પોતાનું સર્વસ્વ ઉડાડ્યું છે. પોતાની બધે આ મિલકત ઉડાડવામાં આવી છે. સર્વસ્વ બધે મિલકત ઉડાડવામાં આવી છે. સર્વસ્વ ઉડાડ્યું. બોલો, ભગવાનને આપવાનો વારો હોય ત્યારે છોટા ગોઠવણી કરતા નહીં. તમારો ઠાકોર એમ કહે છે તમે પુષ્પ ધરી દો તો હું રાજી છું. તમારે બીજું કાંઈ ધરવાનું નથી. તમારે દરરોજ ભગવાનને 56 ભોગ ધરાય. તો મનમાં વિચાર આવ્યો, દાદા 56 ભોગ કાઢવા ક્યાંથી? તમે શ્રી વલ્લભની વાત વાંચો. શ્રી વલ્લભે બતાવવામાં આવ્યું તમે 56 ભોગ ન ધરાવો તો કમળનું પુષ્પ ધરાવો. કમળના પુષ્પમાં 3 પડ હોય. પહેલા પડમાં 8 પાંખડી હોય, બીજા પડમાં 16 પાંખડી હોય, ત્રીજા પડમાં 32 પાંખડી હોય. 8 પાંખડી એ ભગવાનના અષ્ટપત્રાણીઓ. 8 પાંખડી એ પરમાત્માના અષ્ટપત્રાણી બતાવવામાં આવ્યા. 16 પાંખડી ભગવાનની 16 કળા. 16 કળા ખીલી ગયા છે ની અને 16 કળા અને ત્રીજા પડમાં 32 પાંખડી એ આ 32 ભાતના ભોજન. એનો સરવાળો કરો. 8 16 અને 32 કેટલા થયા? 56 થાય ને. આ ભગવાનને 56 ભોગ ધરાઈ ગયા. તમે કાઈ ન ધરાવો તો કમળનું પુષ્પ ધરાવો એટલે મારા તમારા ભગવાન આ આરોગવા વાળા બને. કોઈ દિન મિષ્ટાન મળે મન ભાવતા, કોઈ દિન મિષ્ટાન મળે મન ભાવતા, કોઈ દિન મિષ્ટાન મળે મન ભાવતા, કોઈ દિન મિષ્ટાન મળે મન ભાવતા. કોઈ દિન મિષ્ટાન મળે, કોઈ દિન થાય ઉપવાસ, કોઈ દિન ભૂખ્યા રહેવાનો વારો આવે ત્યારે હું તમે ભગવાનને ઠપકો આપી, હે ભગવાન આજ ખાવાનું ન આપ્યું. તમે ભગવાનને ઠપકો ન આપો, તમે અંદર તપાસ કરો. તમારી કાંઈ ભૂલ છે માટે તમને ભોજન મળ્યું નહીં. ખોજા સકલ જહાં में तब तेरा पता नहीं, जब तेरा पता मिला तब मेरा पता नहीं. પતા એટલે સરનામું. તમે ગોકુળ મથુરા વૃંદાવનમાં ગયા, હવે હૃદય ઉપર હાથ મૂકીને કહો ભગવાન મળ્યા? હું હરિદ્વારમાં 4 સપ્તાહમાં ચેવો, મને ભગવાન મળ્યા નહીં. હવે તમને મળ્યા હોત ભલે. ખોજા સકલ જહાં में तब तेरा पता नहीं, जब तेरा पता मिला तब मेरा पता नहीं. જ્યાં ભગવાન સામે દેખાના તા આપણું ઠેકાણું રહ્યું નહીં. હા, તમને ભગવાન દેખાય. જગત ગુરુ શંકરાચાર્ય એક વાક્યમાં કહેલું છે, અંગમ ગલિતમ ગલિતમ મુંડમ અંગમ દશમ વેનમ જાતમ દુંડમ અમૃતો યાતે ગૃહિતવાદમ દમ કદપિન જાતે આશા કેન્દ્રમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગલિતમ ગલિતમ મુંડમ ભજ ગોવિંદમ
માગો ન આવે એટલે હામો ભગવાન દેખાય. જેને તમારા માન્યા એ અંતે આપણા નથી. પત્ની બાળકો આપણે માન્યા ને અમારા ઘરવાળા, અમારા દીકરા નહીં વાલા ભાઈ બહેનો, જેને તમે તમારા માન્યા એ અંતે આપણા નથી. આપણા અંતકાળના સગા હોય તો શ્યામ છે, પરમાત્મા છે. મારો સાચો સગો એક શ્યામળિયો, મારો સાચો સગો એક શ્યામળિયો, મારો સાચો સગો એક શ્યામળિયો, મારો સાચો સગો એક શ્યામળિયો. પોતે પોતે છે કાળી કાળી કામળિયો, તો પોતે છે કાળી કાળી કામળિયો, તો પોતે છે કાળી કાળી કામળિયો, તો મારો સાચો સગો એક શ્યામળિયો, મારો સાચો સગો એક શ્યામળિયો. રાત દિવસ એનો હસતો રે મુખડો, રાત દિવસ એનો હસતો રે મુખડો, રાત દિવસ એનો હસતો રે મુખડો, રાત દિવસ એનો હસતો રે મુખડો. મારો સાચો સગો એક શ્યામળિયો, મારો સદા બોલો. ગમે એટલી વાર જાઓ, કોઈ મોઢું બગાડ્યું માનવ મંદિરે કે રામના દરબારમાં કે શ્યામના દરબારમાં, પણ ઘરે 5 મહેમાન આવે ભાવ ફરી જાય નહીં. ત્યારે કીધું એને સગા બનાવો. રાત દિવસ જેનું હસતો રે મુખડું, કોઈ ઠાકોરજીએ મોઢું ન બગાડ્યું. વાલા ભાઈ બહેનો, એની હારે સંબંધ જોડી જાય ને તો જગતમાં કોઈની હારે લાંબો હાથ ન કરવો પડે. અને આ ગોકુળમાં બધાને આનંદ થાય. સવારમાં ઉઠી પરમાત્માના દર્શન કરવા માટે જાય. નાથી નિયમ બધાયો, સવારમાં પૂજા કરાય, સાંજે આરતી કરાય. સવારમાં પૂજા કરાય, સાંજે ઠાકોરજીની આરતી કરાય. પણ સમયને અભાવે લાંબુ નથી બોલતો. આરતી કેમ કરાય એ પણ બતાવવામાં આવી છે. ગમે એમ ધોતિયો ફેરવાતો નથી. એ જમણા પગથી આરતીની શરૂઆત થાય. દેવે 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 આરતીનો હૃદય સુધી દીવો આવે એને સ્થિર કરાય અને આંખો બંધ કરાય. આરતી ઉતારનારી આંખો બંધ કરીને બોલે છે, હે નાથ, જે તમે સિંહાસન ઉપર બિરાજો એ મારા હૃદયમાં આવો. બોલો, ભાવ હોય તો ભગવાન ન આવે. અને આંખો ખોલીને પછી આરતીનો દીવો આગળ લઈ જાઓ. ભગવાનના મુખારબિંદ ઉપર, મુખારબિંદ તરફ આરતી આવે એટલે ભગવાનની 4 નજર આપણી એક બની જાય એટલે આપણી આરતી પૂરી થઈ જાય. તમે ખાવામાં ઉતાવળ ન કરો, ભગવાનની પૂજામાં ઉતાવળ ન કરો, અને હરિના ગુણગાન ગાવા બેસો ત્યારે તમારો હૃદયનો ભાવ પરમાત્માને અર્પણ કરતા રહ્યો તો ભગવાન રાજી થાય ને. ઘણા કે બહુ ભગત બની ગયા, હવે ખબર કેમ પડે કે ભાઈ ભાવેશભાઈ ભગત બની ગયા. આ ભગત ભગવાન ગાવતા પુલક શરીરા, તમે હરિના ગુણગાન ગાઓ, શરીર પુલકિત બની જાય. ગમે એટલા વર્ષની ઉંમર થાય એ ભૂખ અને તરસ મિયા થાય. મારા 79 મોલે છે આયા બેસી એટલે ભૂખ અને તરસ હોઈ જાય. કારણ કે તમારું ચેત ભગવાનમાં લગાડો. બ્રાહ્મણ તરીકે મારી ભલામણ છે, સંપત્તિ ન મળે તો વાંધો નહીં, પણ શાંતિ મળે ને એવી પ્રાર્થના કરો. હૃદયમાં શાંતિ આવી જાય એટલે બહુ આનંદ આવી જાય. ઘણી કથાઓ છે લાંબી લાંબી, પણ ટૂંકમાં વાત કરું. અને આ પ્રમાણે હૃદયમાં ભાવ જાગે, રૂવાડા ઉભા થઈ જાય. રૂવાડે રૂવાડે પરસેવાના બિંદુ આવે અને એ બિંદુમાંથી બોલાય રામ રામ,
કૃષ્ણ કૃષ્ણ ત્યારે ભગત બીના કહેવાય. મમ ગુણ ગાવત પુલક શરીરા ગદ ગદ ગીરા બહન નહીં નીરા. આંખમાંથી આંસુડા પડી જાય. તમારા સુખના આંસુ હોય ને એ આ કાન પાસેથી આવે અને દુઃખના આંસુ નાક પાસેથી આવે. આંસુના પણ નિયમ છે. બહુ તમે સુખમાં આવી જાવ ને ત્યારે આંસુડા કાન પાસેથી આવે અને બહુ દુઃખ હોય ને ત્યારે નાક પાસેથી આંસુડાની જાય. એવી રીતે ભગવાનની વ્યાધિ કે આ રેલા એવા આંખની અંદર ભગવાને એવી રચના કરવામાં આવી પણ કોઈ દી આપણે એને યાદ ન કર્યા. અલૌકિક પરમાત્મા રૂઢ છે. વ્યાધિની આગને કોઈ સીમાડા હોતા નથી. વ્યાધિની આગને કોઈ સીમાડા હોતા નથી. આંખના આંસુને ગરમ કરવાના ક્યાંય નિભાડા હોતા નથી. તમે વિચાર તો કરો કે સુખ આવે એટલે આંસુડા ઠંડા બની જાય અને દુઃખ આવે ત્યારે મરણ તમારા આંસુ ગરમ પડી જાય. ઓટોમેટિક આંખમાં આંસુ હોય એટલે કવિ બોલે છે કે વ્યાધિની આગને કોઈ સીમાડા હોતા નથી. આંખના આંસુને ગરમ કરવાના ક્યાંય નિભાડા હોતા નથી. આ તો એક રામ આવી જાય એટલે મારું તમારું ભગવાન કલ્યાણ કરે. આવી રીતે ગોકુળમાં આનંદ થાય. આ તો બહુ મોટી કથા છે. અને આ બાજુ કૈલાસમાં ભોળા બાબાને ખબર પડી કે મારે શિવને દર્શન કરવા છે કનૈયાના. એટલે કૈલાસમાંથી તૈયાર થયા. એટલે ના ગણો હારે આવ્યા નંદી અને ભૃગી. એને કીધું બાબા અમને ભેગા લઈ જાઓ. શિવજી દાદા ના પાડે છે કે પરમાત્માના દર્શન કરવા એકલા જવાય, કોઈને ભેગા લઈ જવાય નહીં. પુષ્ટિ સંપ્રદાયમાં નિયમ છે. તમે હવેલીમાં મંગળા દર્શન કરવા જાઓ તો એકલા જવાય, પણ ઓલી પાડોશણ નો આવે તો આ બેન નો જાય, ઓલા ભાઈ નો આવે તો આ ભાઈ નો જાય. એકલા શા માટે જવાય? જો બે ત્રણ બહેનો ભેગા થયા હોય, બે ચાર ભાઈઓ ભેગા થયા હોય, થોડી ઘણી વાતો થઈ જાય ને, ક્યારેક ખોટી પણ વાત થઈ જાય, બીજાની નિંદા પણ થઈ જાય. એટલે અમારા ભાગવતના આચાર્યો બોલ્યા હરિ દર્શન કરવા એકલા જવાય. એકલા જઈ અને પરમાત્માના દર્શન કરો. અને જ્યારે ઠાકોરજીના દર્શન કરો ત્યારે ખુલ્લી આંખે, આંખ બંધ ન કરાય, ખુલ્લી આંખે ઠાકોરજીના દર્શન કરો. દર્શન પૂરા થાય ઓટલા ઉપર બેસીને આંખો બંધ કરો. ખુલ્લી આંખે દર્શન કર્યા, ઓટલા ઉપર બેસો ત્યારે આંખો બંધ કરાય અને હૃદયમાં ભાવ લ્યા કે મેં નેહમ દુઃખમાં, હે ભગવાન મને દુઃખ વગરનું મરણ આપજો. બીજા શ્લોક બોલવામાં આવે કે મને પરાધીનતા બનાવતા નહીં, હું મારું કામ પોતે કરી શકું. ત્રીજા શ્લોકની અંદર એમ બોલે છે કે ગમે એવી સ્થિતિ હોય પણ તારી પૂજા હું કર્યા વગર ન રહી શકું. અને ચોથા શ્લોકમાં બોલ્યા કે અંત ટાણે તું મને તારા દર્શન આપજે. ભગવાનના દર્શન, ભગવાન કેવા રૂપાળા એ તો આપણે જાણતા નથી, જોયા હોય ને ખબર હોય. ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવ રામ રમ દદાને વપુરન કકુલા ઋતાત નાબ્જમ વિજય સખે રતુ મેષ્ટ નવદ્યા. ભગવાન એવા રૂપાળા છે કે ભગવાન જેવું જગતમાં કોઈ રૂપાળું નથી. કવિ અને કથાકાર કોઈ ભગવાનના રૂપ અને ગુણના વખાણ કરી ન શકે, પણ કલ્પના છે કે ભગવાન અષાઢ મહિનાના વાદળા જેવા, મોરની ડોગ જેવા, તમાલપત્ર જેવા રૂપાળા. બોલો જોયા છે? ત્રિભુવન કમનમ તમાલપત્રમ રવિકર ગૌરવ રામરમ દજાલે. સદા મેન તમે માનો અમે રૂપાળા છે, અમે રૂપાળા નહીં, આપણે રૂપાળા નથી, આપણા ભગવાન રૂપાળા છે. દેહસ્થિમા ચરુધિરે વિમતિમ તજસ્વ જાયા સુદામ મદા વિમુંચ અસ્યાનિક્ષમ ક્ષણભંગ નિષ્ઠ વૈરાગ્ય રાગ રસિકો ભવ ભક્તિ નિષ્ઠ. બોલો મારું તમારું શરીર મળ મૂત્ર અને વિષ્ઠાથી ભરેલું છે. આ તો ચામડીનું પડ મઢેલું ને એટલે રૂપાળું લાગે. દેહસ્થિમા ચરુધિરે વિમતિમ તજસ્વ. આ રૂપાળું નથી. રૂપાળા હોય તો આપણા ભગવાન છે. આ દેહ રૂપાળો નહીં, પણ દેહમાં દેવ બેઠો માટે રૂપાળો. દેહ નથી રૂપાળો, દેહમાં દેવ બેઠો. દેવ ખબર પડે ને, હા ભયો એટલે ઝટ ઉતાવળ કરે, ઝટ કરો, હા ઝટ કાઢો. પાડો છે ખબર પડે
પાડોશીને નાતે જવું પડશે, 3 કલાકે ઘરે આવવાનો વારો આવે, ચાનો ટાણો ચા પીને, હવે આગળ તો નથી બોલવું, નાસ્તા 10 થી માસે રૂધે એવી મતેમતા થશે, આ સંબંધ ટકે નહીં. આપણા હિન્દુ ધર્મમાં બતાવ્યું છે, અમારા પુરાણમાં બતાવ્યું છે, તમારા હિન્દુ કોઈ મરણ પામે તો વાલા ભાઈ બે 12 કલાક મોઢામાં ગળી વસ્તુ મુકાય નહીં, અને ઘરે આવે તરત કે ચા કડક મીઠી બનાવો ન મુકાય. 12 કલાક સુધી ગળી વસ્તુ મોઢામાં ના મુકાય. અને આપણે એટલા બધા લીમડાના પાન ચાવે છે ને, કોઈના બેસણામાં ગયા હોય, લીમડાના પાન એટલા માટે મૂકવામાં આવે કે અમે તમારો શોક રજૂ કરીએ છીએ, કડવું મોઢું કરી. પણ આજે તમે સુરતના અશ્વિની કુમારમાં જાઓ, જેના મા બાપ મરે એ અશ્વિની કુમારમાં મોટું શમશાન છે. જ્ઞાને બાળવામાં આવે, એક બાજુ શબ બળતું હોય, એક બાજુ ડાઘો બેસી બુંદીના લાડુ અને ગાંઠિયા ખાતા હોય. બેલોને માણસ કહેવાય કે દૈત્ય કહેવાય, તમે નક્કી કરજો. નહીં, 12 કલાક સુધી મોઢામાં ગળી નો વસ્તુ મુકાય. કપડાનો શોક ન પાળો, વાતોનો શોક ન પાળો, પણ હૃદયમાં શોક લઈ આવો તો રામ રાજી થાય. ત્યાં સુધી ભગવાન રાજી ન થાય. દશરથજી મહારાજ જ્યારે મરણ પામ્યા ત્યારે ચિત્રકૂટમાં ભગવાન હતાને ખબર પડી, એને શોક પાડ્યો. ફલ્ગુ નદીમાં ગયા, ફલ્ગુ નદીમાં જઈ માટીના પિંડ બનાવ્યા. માટીના પિંડ બનાવી પિતાનું નામ બોલી એને અર્પણ કર્યા, અને મહારાજા દશરથ એ પિંડ હથોજ લેવાયા. તમે વિચાર તો કરો કે એ દશરથને ઘેરે રામ આવી, જાને ઘેરે રામ નો આવે. તમને અલાર્મ વાગ્યા પહેલા જાગી જાઓ તો માનજો કે રામે જગાડ્યા, અને અલાર્મ વાગે અને જગાડો, જાગો તો એ રામ ન જગાડે. તમારો નિયમ હોય જાગી જાઓ એટલે ખબર પડી, એમાં અલાર્મની જરૂર જ ના પડી. નંદી ભૃગુને ના પાડી કથામાં આવો, કથા ભૂલતા નહીં, અને એને ના પાડી હરિના દર્શન કરવા એકલા માટે જવાય. ગોકુળમાં શિવજી દાદા આવ્યા, પણ આ જ્યોતિષીનો વેશ ધારણ કર્યો, અને ભગવાનને ખબર પડી કે મારા દર્શન કરવા માટે આવ્યા, એટલે ભગવાને રડવાની શરૂઆત કરી. ભગવાન રડે છે અને માં યશોદા વિચાર કરે, આને કાંઈક નજર લાગી. જો બહેનોને નાના બાળક હોય એને દેની બહાર લઈ જાય એટલે કપાળની અંદર આ મસનું ટપકું કરવામાં આવે. હવે શું કામ ટપકું કરે એ તો તમે જાણો ને, પૂછ્યું કે બેટા ટપકું શા માટે કરો? તો ઓલા બહેનો કે તમને ન ખબર પડે, આને નજર લાગી જાય. જગતનો નાથ આપણને બધાને નજરમાં લાગે. બોલો, આપણને લાગે નજર? નજર ન લાગે ને. તમે ક્યારેક મથુરામાં જાઓ, મથુરાના વિશ્રામ ઘાટે ઉભા રહ્યો, આ બાજુ બાકે બિહારીલાલ ભગવાનનું મંદિર, એના પગથિયા થોડાક વધારે છે. હું આ જોયેલી કથા કરું છું. પગથિયા થોડાક વધારે, પગથિયા ચડીને દર્શન કરવા જાઓ બાકે બિહારીના, એટલે હજારો માણસો લાઈનમાં ઉભા હોય. આપણે પ્રતીક્ષા કરીએ કે ભગવાન ક્યારે ટેરો ખુલે અને ભગવાનના દર્શન થાય. મુખિયાજી આવ્યા, ટેરો ખુલ્યો અને ભગવાનના દર્શન થયા. બોલો બાકે બિહારી લાલ ભગવાન કી જય. બાકે બિહારી લાલના ભગવાનના દર્શન થયા. એમાં થોડાક માણસો બાકી રહી ગયા. તા ટેરો આવી ગયો, ટેરો પડતો. ટેરો આવ્યો એટલે ઓલા કેવા લાગ્યા મુખિયાજીને, અમને દર્શન કરાવો નહીં. ત્યારે મુખિયાજીના બોલેલા શબ્દો તમને કહો, તમે બહુ અમારા ભગવાન સામું જોવો તો અમારા ઠાકોરજીને નજર લાગી જાય. એટલે હવેની માં જાજી વાર દર્શન ખુલ્લા રહેતા નથી, કારણ કે આપણી નજરે ભારે છે, ભગવાનને લાગી જાય એટલે વધારે નજર ખોલી રહેવા દેતા નથી. એમાં ટેરો આડો આવી જાય. આ બાકે બિહારીલાલ શિવ જોગી બન્યા, જ્યોતિષી બન્યા, અને આ પ્રમાણે માં યશોદા દાસીને કહેવામાં આવ્યું કે આને નજર લાગી લેશે. અરે તો કોકની પાસે જા અને જોવડાયા. અરે જ્યોતિષી બનેલા શિવજીની પાસે આવ્યા. કાબુ જોગે કે નજર લગે, ઘર ઘર હાથ દિખાવે યશોદા. માં ઘરે ઘરે હાથ દિખાવે, મારા દીકરાને કઈ નજર લાગી. ત્યારે શિવજી દાદા કે માં નજીક આવો, હાથ નજીક આવો તો જોવાય ને. જિંદગીની સફળતા હસ્તરેખામાં હોતી નથી. હવે બહારગામ જઈને
એટલે બહારગામ વાળા અમને હાથ દેખાડે, અહીંયા તો ઓળખો છો એટલે કોઈ આવતા નથી. જિંદગીની સફળતા હસ્તરેખામાં હોતી નથી, આશાની ઇમારત એના નકશામાં હોતી નથી. હાથ દેખાડે કઈ ન મળે મારા વાલા, આ આડી અવળી રેખા તો હોય, પણ ગમે એવા કઠણમાં કઠણ ગ્રહ હોય, તમારા ઈષ્ટને યાદ કરો, ગ્રહો સીધા થઈ જાય. અને બ્રાહ્મણ માં જોવડાવવા જાઓ, ઓલી સોનાની વીંટી પહેરાવો, ગ્રહો નડતા નડે.